હવામાન સમાચાર જાણીએ દોસ્તો જાણી લો કે અત્યારે ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર દોસ્તો ઉત્તર ગુજરાતથી લઈ કચ્છના વાતાવરણમાં પણ આજે પલટો હાલ આવ્યો છે ને આગામી કલાકોને લઈ હાલની હવામાન વિભાગની જે આગાહી આવી છે જેમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતથી લઈ પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં કડાકા અને ભડાકા સાથેના વરસાદની સંભાવના જોવા મળી રહી છે। દોસ્તો ખાસ આજના વિડીયોને તમે અંત સુધી જોવાનું રાખજો। આપણે જાણીશું કે ગુજરાત રાજ્યની અંદર આવનારી 24 કલાકમાં કઈ જગ્યાએ વરસાદની સંભાવના છે ને જાણીએ કે ચોમાસું આજે કઈ જગ્યાએ પહોંચ્યું છે। ગઈકાલે ચોમાસાનું આગમન દોસ્તો ગુજરાતના સુરત સુધીના વાતાવરણમાં થયું છે। વલસાડ, નવસારી, સુરત, ડાંગ આ સાથે છોટાઉદેપુરના કેટલાક ગ્રામ્ય વિસ્તારો સુધી ચોમાસું દોસ્તો પહોંચી ચૂક્યું છે। ત્યારે આજે ચોમાસું કઈ જગ્યાએ પહોંચ્યું છે ને દોસ્તો ખાસ અત્યારે જે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી આવી રહી છે જેમાં રાજ્યમાં નદી નાળા છલકાઈ જાય તે પ્રકારના વરસાદી રાઉન્ડો ક્યારે આવશે, પરેશ ગોસ્વામીની પણ આગાહી જાણીએ। આ તમામ અપડેટો દોસ્તો જાણીએ જેમાં 26 તારીખ 27 તારીખની આવનારા દિવસોની આગાહી। એ પહેલાં તો દોસ્તો તમે અમારી આ મજેદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં તો દોસ્તો આપને અત્યારે જોઈ શકો છો હાલની સક્રિય સાયક્લોનિક સિસ્ટમો અંગે જણાવી દઈએ। તમે અહીં દોસ્તો 700 HPના લેવલ ઉપરનું વાતાવરણ જોઈ શકો છો। હાલ અરબી સમુદ્રની અંદર એક સાયક્લોનિક નબળા પ્રકારની સિસ્ટમ જોવા મળી રહી છે ને જેને લઈ અત્યારે મહારાષ્ટ્રના અને મુંબઈના દરિયાકાંઠાના ભાગોમાં વાદળનો એક મોટો સમૂહ જોવા મળી રહ્યો છે ને ગઈકાલે મહારાષ્ટ્રના મુંબઈમાં દોસ્તો જળ બંબાકાર કરી દીધો। તો તમે ગુજરાતના ખાસ કરી રાજસ્થાનના ભાગો ઉપર અત્યારે નજર કરી શકો છો તો રાજસ્થાન ઉપર પણ એક અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ સક્રિય છે અને જેના કારણે જ આપણે અત્યારનું ગુજરાતનું લાઈવ સેટેલાઇટ પિક્ચર દોસ્તો જોઈએ તો જેની અંદર ગુજરાતના અત્યારે ઉત્તર ગુજરાતના અને કચ્છના વાતાવરણમાં વાદળાઓ વધતા જોવા મળ્યા છે। તમે અહીં જોઈ શકો છો બનાસકાંઠાના કેટલાક વિસ્તારોના વાતાવરણમાં પાટણ, રાધનપુર, થરાદ આસપાસ, વાવ આ સાથે જ અહીં કચ્છના રાપરથી લઈ ઘણા જ અન્ય વિસ્તારોથી લઈ દોસ્તો રાત્રિ દરમિયાન સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં કોઈક જગ્યાએ તો વરસાદ થયાના પણ સમાચાર આવ્યા છે। મહેસાણાના વાતાવરણ આ સાથે મોડાસા, અરવલ્લી, મહીસાગર જિલ્લાના વાતાવરણની અંદર દોસ્તો વાદળોની ગતિવિધિ વધી છે। તો એટલું જ નહીં આપ જોઈ શકો છો મધ્યપ્રદેશ લાગુ આપણા પૂર્વ ગુજરાતના વાતાવરણમાં પણ આવનારી કલાકોમાં વાતાવરણ પલટાવાની સંભાવના જોવા મળી રહી છે। આપણે જાણીએ કે આગામી 3 કલાકની અંદર ગુજરાતના કયા વિસ્તારો માટે હવામાન વિભાગે જે અત્યારે આગાહીનો નકશો રજૂ કર્યો છે જેમાં વરસાદની હળવા મધ્યમથી ભારે પ્રકારની આગાહી આપવામાં આવી તે જાણીએ એ પહેલાં આપણે દોસ્તો એ જાણી લઈએ કે ચોમાસું અત્યારે કઈ જગ્યાએ પહોંચ્યું છે। તો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે ભારતના તમામ રાજ્યનો અત્યારે આગાહીનો નકશો સામે આવી રહ્યો છે જેમાં તમે જોઈ શકો છો દોસ્તો અરબી સમુદ્રવાળી ચોમાસાની પાંખ ખાસ કરીને 20 જૂન પછી સક્રિય થઈ અને મુંબઈના ભાગોમાં ચોમાસું બેસ્યા પછી ગઈકાલ 24 જૂન ઉપર આપણા ગુજરાતના દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ચોમાસાનું આગમન થયું। સુરત સુધી ચોમાસું બેસી ગયું અને આપ જોઈ શકો છો અત્યારની આજની અપડેટ અનુસાર દક્ષિણ ગુજરાતના સુરત સુધી આવેલું આ ચોમાસું આજે આગળ નથી વધ્યું અને તેની ઉત્તરની લાઈન હજુ પણ સુરતના ભાગો પરથી પસાર થઈ રહી છે અને આવનારા 3-4 દિવસમાં અન્ય ગુજરાતના ભાગોમાં ચોમાસું આગળ વધે તેવી સંભાવના હાલ વ્યક્ત થઈ છે। અને ત્યારે હવે પછી અમે તમને ગુજરાત હવામાન વિભાગની આવનારી ટૂંકા ગાળાની 3 કલાકની જે આગાહી છે તે બતાવીએ। તો દોસ્તો જોઈ શકો છો અમે તમને સૌથી પહેલાં આ લેટેસ્ટ માહિતી આપી રહ્યા છીએ। હાલ ઉત્તર ગુજરાતના વાતાવરણમાં આવેલો પલટો અને કચ્છ માટેના પલટાને જોતા ઉત્તર ગુજરાતના જિલ્લામાં હળવા મધ્યમ કોઈક વિસ્તારોમાં છાંટાછૂટ સ્વરૂપેનો વરસાદ થાય તે પ્રમાણેના જોઈ શકો છો યલો એલર્ટવાળી ચેતવણીઓ આપવામાં આવી છે। ખાસ કરીને બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર તો આ સાથે જ કચ્છના પણ દોસ્તો ઉત્તર ગુજરાત લાગુના વિસ્તારો તો આ સાથે જ દક્ષિણ ગુજરાતના પણ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર કાંઠાના રાજ્યો જોઈ શકો છો દોસ્તો ડાંગ, નર્મદા આ સાથે જ તાપી લાગુના પંથકોથી લઈ
દોસ્તો નર્મદા જિલ્લાના અને વલસાડથી લઈ દોસ્તો હળવો મધ્યમ ગાજવીજ સાથેનો વરસાદ પડે તેવી આગાહી દોસ્તો કરવામાં આવી છે. ખાસ કરીને દોસ્તો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે ભારતના તમામ રાજ્યનો આગાહીનો નકશો અત્યારે આવી રહ્યો છે તે પણ અમે તમને બતાવીએ તો આઈએમડી તરફથી ગુજરાત માટે વરસાદની સંભાવના તો વ્યક્ત કરવામાં આવી, પરંતુ આપ અહીં જોઈ શકો છો એલર્ટવાળા નકશાની અંદર, જેમાં ગુજરાત માટે કોઈ આજે મોટા વરસાદની એલર્ટવાળી આગાહી નથી. રાજસ્થાન ઉપર સક્રિય સાયક્લોનિક વરસાદી સિસ્ટમના કારણે રાજસ્થાનના ભાગોમાં તોફાની વરસાદની અને ગાજવીજવાળા વરસાદની આગાહીને લઈ ત્યાં જોઈ શકો છો ધૂળનું તોફાન ઊભું થઈ શકે જેની ચેતવણી, અને તે ભાગો માટે દોસ્તો તોફાની વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો આ સાથે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર માટે પણ વરસાદનું અત્યારે ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલ છે. અને આ સાથે જ 26 જૂન ઉપર પણ આપ જોઈ શકો ગુજરાત માટે દોસ્તો વરસાદની આગાહી છે, પરંતુ એવા કોઈ મોટા વરસાદની સંભાવના નથી. આમ હવામાન વિભાગે આવનારી 1 જુલાઈ સુધીના આગાહીના નકશાઓ રજૂ કર્યા છે, જેમાં તમે જોઈ શકો હવે પછી વધતા ઓછા પ્રમાણે વધઘટ સાથે ગુજરાતના કેટલાક ભાગોમાં વધઘટનો દોસ્તો વરસાદનો દોર જોવા મળે તેવી સંભાવનાને લઈ અહીં દોસ્તો આગાહીઓ આપવામાં આવી છે. અને ત્યારે હવે પછી આપણે અહીં મોડલની અંદર દોસ્તો જાણી લઈએ કે અત્યારે આવનારી કલાકોમાં ગુજરાતના કયા જિલ્લાઓમાં કેવા વરસાદની સંભાવના છે. સૌથી પહેલાં સૌરાષ્ટ્રની વાત કરીએ તો દોસ્તો સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં આજે છૂટો છવાયો ગાજવીજ સાથેનો વરસાદ જોવા મળી શકે છે, ને જેમાં હાલ સંભાવના જોવા મળી રહી છે અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લાથી લઈ જૂનાગઢ સુધીના વાતાવરણમાં કોઈક સ્થળે દોસ્તો ગાજવીજ થવાની સંભાવના છે. જેમાં તમે જોઈ શકો છો અત્યારે હાલમાં સાસણ ગીર આસપાસના વિસ્તારો હશે, તો આ સાથે અમરેલી આસપાસના પણ વિસાવદર, બગસરા, જૂનાગઢના, ભાવનગરના ખાસ કરી આપ અહીં જોઈ શકો છો મહુવા, તળાજાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વાદળ બંધાઈ શકે છે. તો આ સાથે દોસ્તો આપ જોઈ શકો છો જેમ જેમ આગળની કલાકો પસાર થતી જશે તેમ આવનારી કલાકોને લઈ બોટાદ, રાણપુર, સુરેન્દ્રનગર, રાજકોટના કેટલાક વિસ્તારો તે ભાગોમાં ગાજવીજવાળો કોઈક સ્થળે વરસાદ પડે તેવી સંભાવના જોવા મળી રહી છે. તો આ સાથે જ અમદાવાદના સૌરાષ્ટ્ર આસુબાજુના જોઈ શકો છો દોસ્તો ધાંગધ્રા, સુરેન્દ્રનગરના લીંબડીના વાતાવરણમાં પણ પલટો આવવાની આજે સંભાવના છે. આમ દોસ્તો સુરેન્દ્રનગર, બોટાદ અને અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વધુ આજે દોસ્તો હળવા મધ્યમ વરસાદની ગાજવીજવાળી સંભાવના જોવા મળી રહી છે. તો આ સાથે દોસ્તો અત્યારે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના જિલ્લાની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના ખાસ કરીને વલસાડ આસપાસના વિસ્તારો, ડાંગ, તાપી આસપાસના પંથકો હશે, તો એટલું જ નહીં છોટાઉદેપુર અને ગોધરાના વાતાવરણમાં પણ આજે પલટો આવી શકે છે. અને કોઈક સ્થળે જેમાં આપ અહીં જોઈ શકો છો દોસ્તો રાત્રિ દરમિયાન એ ભાગો માટે પલટો આવવાની વધુ સંભાવના છે. અને કોઈક સ્થળે ગાજવીજ સાથેનો આપ જોઈ શકો છો હળવો મધ્યમ વરસાદ પડી શકે છે. તો આ એટલું જ નહીં દોસ્તો આજની રાત્રિ દરમિયાન ઉત્તર ગુજરાતના રાજસ્થાન બોર્ડર કાંઠાના વિસ્તારોમાં પણ વધુ સંભાવના વાતાવરણ પલટાની જોવા મળી રહી છે. અને આપ અહીં જોઈ શકો છો જેમાં સાબરકાંઠા, મોડાસા, બાયડ આસપાસના વિસ્તારો, અરવલ્લીના પંથકોની અંદર પલટો આવી શકે છે. અને રાત દરમિયાન જોઈ શકો આ પંથકોમાં વાદળિયું વાતાવરણ રચાય તો દોસ્તો મધરાત દરમિયાન કે જ્યાં આપ અહીં જોઈ શકો છો રાજસ્થાન પરથી ગાજવીજવાળા રાજસ્થાન પર સક્રિય સાયક્લોનિક સિસ્ટમના ભેજવાળો પ્રવાહ દોસ્તો ઉત્તર ગુજરાતના પાલનપુર, આબુ અંબાજી રોડ આસપાસના પંથકો અને જેમાં પણ અંબાજી અને ઇકબાલગઢ આસપાસના કેટલાક ભાગોમાં તીવ્ર ગાજવીજ સાથે આ ભાગોમાં હળવા વરસાદની સંભાવના દોસ્તો જોવા મળી રહી છે. તો આ સાથે આમ ઉત્તર ગુજરાતના રાજસ્થાન બોર્ડર કાંઠાના વિસ્તારો માટે વાતાવરણનો પલટો જોવા મળી શકે છે. આ સાથે જ આપ અહીં જોઈ શકો છો 26 જૂનની વહેલી સવારે કચ્છ અને સૌરાષ્ટ્ર જામનગરના દરિયાકાંઠાએ વરસાદી ઝાપટાઓ જોવા મળી શકે છે. તો આ સાથે જ દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ લાગુના દરિયાઈ કાંઠાના ભાગોમાં વરસાદી માહોલ વહેલી સવાર દરમિયાન જોવા મળે તેવી હાલ સંભાવના દોસ્તો જોવા મળી રહી છે. આમ જોવા જઈએ તો આવનારી 24 કલાકમાં સૌરાષ્ટ્રના ખાસ કરીને બોટાદ, અમદાવાદ, ભાવનગર આસપાસના કેટલાક વિસ્તારો છે, સુરેન્દ્રનગર,
તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહીસાગર, સાબરકાંઠાના અને પૂર્વ ગુજરાતના દાહોદ, છોટાઉદેપુર લાગુના વિસ્તારોથી લઈ દોસ્તો આ પંથકોમાં વરસાદની હળવી મધ્યમ ગતિવિધિ જોવા મળે. બાકી ગઈકાલ કરતાં દોસ્તો આજે રાજ્યમાં પ્રી મોન્સૂનના ગતિવિધિમાં ઘટાડો જોવા મળી શકે છે. જોકે દોસ્તો અત્યારે જે હવામાન વિભાગે ગુજરાતના જિલ્લા સહિતનો આગાહીનો નકશો રજૂ કર્યો, જેમાં તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના વાતાવરણમાં છૂટાછવાયા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી. તો આ સાથે છોટાઉદેપુર અને દાહોદના વાતાવરણની સાથે સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડના કેટલાક ભાગોમાં ગાજવીજના હળવા વરસાદની આગાહી રહી શકે છે. અને વધુમાં દોસ્તો અમે તમને હવે 26 જૂન, 27 જૂનથી આગળના દિવસોનું ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તે જણાવીએ. તો સૌથી પહેલાં તો દોસ્તો આપને જણાવી દઈએ તો ચોમાસાનું આગમન આપણા ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભલે થઈ ગયું હોય, પણ હાલ જે રીતે ચોમાસું ગુજરાતની અંદર એક્ટિવ રહેવું જોઈએ એવું હાલ જોવા નથી મળી રહ્યું, જેનું કારણ વાયવ્ય દિશા પરથી સૂકા પવનોનું જોર ખૂબ વધારે છે. હાલ આમ તો અરબ સાગરમાં પણ એક વીક સાયક્લોનિક સિસ્ટમ છે તે ગુજરાતની નજદીક તો આવશે, પણ નબળા આ વરસાદી વાદળની ગતિવિધિવાળા સિસ્ટમના કારણે આપ અહીં જોઈ શકો છો 26-27 તારીખ ઉપર ગુજરાતમાં કોઈ જગ્યાએ એવો કોઈ મોટો વરસાદ વાવણી લાયક કરી શકાય એવો જોવા ન મળે. ખાસ કરીને આમ તો 26મી જૂનથી આજ કરતાં વરસાદની ગતિવિધિ દોસ્તો વધવા લાગી શકે છે. અરબ સાગરમાંથી આવનારા ભેજના પ્રવાહને લઈ આપ અહીં નજર કરી શકો છો. સૌરાષ્ટ્રના રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગરના વાતાવરણથી લઈ ભાવનગર, તો આ સાથે જ મધ્ય ગુજરાતમાં પણ દોસ્તો અને ઉત્તર ગુજરાત લાગુના જિલ્લાઓમાં પણ પલટો આવે અને હાલ સંભાવના ઊભી થઈ છે દોસ્તો કે 27 તારીખે ઘણા જ વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ વધવા લાગી શકે છે. અમે તમને 27 જૂનની આગાહી બતાવી રહ્યા છીએ, જેમાં તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના ભાવનગર, આ સાથે જ અમરેલીના તમામ તાલુકા ગ્રામ્ય વિસ્તારો, આ સાથે જૂનાગઢ સહિત ગીર સોમનાથ જિલ્લાના વિસ્તારો અને દોસ્તો દક્ષિણ ગુજરાતના પણ વલસાડ, ડાંગના ભાગોમાં 27 તારીખે ભારે કેટલાક વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે. રાજ્યમાં હજુ 27-28 તારીખ સુધી કોઈ સિસ્ટમનો વરસાદ થાય તેવું હાલ નથી જોવા મળી રહ્યું. બંગાળની ખાડીમાંથી પણ જે સિસ્ટમો આવી રહેશે તે પણ મધ્ય ભારત સુધી દોસ્તો સક્રિય રહી શકે, પરંતુ ગુજરાતને તેની હજુ ડાયરેક્ટ અસર થાય તેવું જોવા નથી મળી રહ્યું. અને અમે તમને જોઈ શકો છો 29 જૂનની ગુજરાતની વરસાદની આગાહી બતાવી રહ્યા છીએ, જેમાં પણ સૌરાષ્ટ્રના 2-3 જિલ્લા, દક્ષિણ ગુજરાતના અને મધ્ય ગુજરાતની અંદર દોસ્તો વડોદરા, આણંદ આસપાસના ભાગોમાં 29 જૂન આસપાસ વરસાદની સંભાવના જોવા મળી રહી છે. આ સાથે જોઈ શકો છો દોસ્તો વરસાદની ગતિવિધિ 30 જૂન આસપાસ ગુજરાતમાં ખૂબ વધે તેવી હાલ સંભાવના જોવા મળી રહી છે. આપ અહીં જોઈ શકો છો અરબ સાગરમાંથી વાદળોની ગતિવિધિ ગુજરાત તરફ વધી રહી છે, ને જેને લઈ સૌરાષ્ટ્રના એમાં પણ ખાસ ઉત્તર, મધ્ય અને દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં ખૂબ સારો વરસાદ 30 તારીખ આસપાસ થાય તો દક્ષિણ ગુજરાતના પણ વલસાડથી લઈ ભરૂચ સુધીના વચ્ચેના તમામ તાલુકા જિલ્લાઓ અને દોસ્તો મધ્ય ગુજરાત ઉપર આપ નજર કરી શકો છો. અમદાવાદ, વડોદરા, આણંદ જેવા શહેરોની અંદર પણ 30 તારીખ આસપાસ દોસ્તો સારા વરસાદની સંભાવના જોવા મળી રહી છે. આ સાથે અમે તમને જુલાઈ મહિનાની આગાહી બતાવી રહ્યા છીએ, જેમાં દોસ્તો 1 જુલાઈ ઉપર સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર ચોમાસું પ્રવેશી શકે છે અને તે ભાગોમાં સારો વાવણી લાયક વરસાદ જોવા મળે. પણ દોસ્તો આપ જોઈ શકો છો હજુ કચ્છમાં અને ઉત્તર ગુજરાતના લોકોએ સારા વરસાદની દોસ્તો રાહ જોવી પડી શકે છે. અને આપ અહીં જોઈ શકો છો વરસાદની ગતિવિધિ ગુજરાતના 1, 2, 3 તારીખ ઉપરના સમયગાળા ઉપર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં ભારે જોવા મળી શકે છે. બાકી ઉત્તર ગુજરાત અને કચ્છનું વાતાવરણ જોઈ શકો, જેમાં 3 જુલાઈ ઉપર ઉત્તર ગુજરાતના દોસ્તો પૂર્વ લાગુના જેમાં પણ આપ જોઈ શકો છો મહેસાણા, સાબરકાંઠા, અન્ય સહિતના દોસ્તો મહીસાગર, અરવલ્લી, ગોધરા તમામ ભાગોની અંદર 3 તારીખે ચોમાસું વધુ દોસ્તો ગતિ પકડી શકે છે. અને અનુમાન છે કે 4-5 તારીખની અંદર
ઉત્તર ગુજરાતના પણ કેટલાક પૂર્વ લાગુના જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ શકે છે ને આપ અહીં જોઈ શકો છો અમે તમને 4-5 જુલાઈનો ગુજરાતનો આગાહીનો દોસ્તો નકશો બતાવી રહ્યા છીએ, જેમાં અરબી સમુદ્રમાં એક મોટી સિસ્ટમ ઊભી થઈ શકે છે. તો આ સાથે જ અનુમાન છે કે બંગાળની ખાડીમાં પણ તે દિવસો દરમિયાન એક મોટી સિસ્ટમ રચાઈ શકે છે. આમ બંને સિસ્ટમોના સર્ક્યુલેશનના કારણે ગુજરાતના દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, તાપીના જિલ્લાની અંદર ભારેથી અતિ ભારે વરસાદ દોસ્તો 5 જુલાઈ આસપાસ પડી શકે છે. આ વખતે હાલના અનુમાન અનુસાર આવનારા 10 દિવસની અંદર હજુ દોસ્તો કચ્છના અને પશ્ચિમ સૌરાષ્ટ્રના વાતાવરણ માટે સૂકા પવનોના જોરના કારણે હળવા મધ્યમ વરસાદની છૂટી છવાઈ આગાહી જોવા મળી રહી છે. હજુ તે વિસ્તારો માટે સારા વરસાદની રાહ જોવી પડે તેવું જોવા મળી રહ્યું છે. અને હાલ જે યુરોપિયન મોડલની અપડેટ આવી રહી છે તેમાં 7 જુલાઈ ઉપર ગુજરાતમાં એક મહાકાય વરસાદી સિસ્ટમ આવી શકે છે. અને આપ અહીં જોઈ શકો છો મધ્યપ્રદેશ અને રાજસ્થાનના ભાગો પરથી આ બહોળું લો પ્રેશરનું સર્ક્યુલેશન ગુજરાતના વાતાવરણમાં 7 જુલાઈ પછી આવે અને જેને લઈ 7-9 તારીખ ઉપર ગુજરાતની અંદર કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ આવી શકે છે. આપ દોસ્તો જોઈ શકો છો જેમાં 7, 8, 9 તારીખ પછી ઉત્તર ગુજરાતના, કચ્છના સહિત સૌરાષ્ટ્ર સહિતના બાકી રહેલા તમામ ભાગો માટે 10 જુલાઈ સુધીની અંદર દોસ્તો સારા વરસાદના સ્કેલ જોવા મળે તેવું હાલ અહીં મોડલોમાં જોવા મળી રહ્યું છે. અને હવે અંતે દોસ્તો આપણે આગાહીકાર એવા પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલની આગાહી જોઈએ. તો દોસ્તો પરેશ ગોસ્વામીએ ગુજરાતના ખેડૂતો માટે આગાહી આપતા કહ્યું કે હાલમાં વરસાદનો વાવણીનો બીજો રાઉન્ડ શરૂ છે, પરંતુ બાકી રહેલા તમામ લોકોને ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે 30 જૂન સુધીની અંદર સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના ઘણા ભાગોમાં હજુ વાવણી લાયક સારો વરસાદ થશે. વાવણીનો ત્રીજો રાઉન્ડ તેમણે 28 જૂનથી 4 જુલાઈ વચ્ચે આવે તેવું તેમનું કહેવું છે, ને જેમાં 5 જુલાઈ વચ્ચે ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં પણ વાવણીના વરસાદની આગાહી તેમણે કરી. અને વધુમાં તેમનું કહેવું છે કે દોસ્તો જુલાઈ મહિનામાં રાબેતા મુજબ વરસાદ ચાલુ રહેવાના છે. વાવણી પછી પણ વરસાદો શરૂ રહેશે, આથી ખેડૂતોના પાકોને અલગથી પાણી પાવાની જરૂર નહીં પડે અને ચિંતા કરવાની જરૂર નથી. ચોમાસું નબળું પડવાનું નથી, સતત આગળ વધશે તેવું તેમણે અનુમાન આપ્યું છે. ત્યારે દોસ્તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી આપી છે કે ખાસ કરીને ગુજરાતની અંદર આવનારા દિવસોની અંદર સારા વરસાદો થશે ને તેમણે જુલાઈ મહિનામાં ખાસ કરીને મધ્ય સુધી વરસાદનું જોર જોવા મળે તેવું તેમનું અનુમાન છે. એટલે કે 17 જુલાઈ સુધી હવે પછી વરસાદનો માહોલ સારો જોવા મળી શકે છે. અને તેમાં તેમણે 29 આવનારી જૂનથી 5 જુલાઈ વચ્ચે ગુજરાતની અંદર ભારે વરસાદનો દોર આવી શકે છે. અને આમ 5 જુલાઈના સમયગાળાની અંદર રાજ્યના કેટલાક ભાગોમાં, જેમાં દક્ષિણ ગુજરાતમાં તો નદીઓમાં પૂર આવી જાય તેવું અતિ ભારે વરસાદ પડે, તો મધ્ય ગુજરાત, વડોદરા, ભરૂચ સહિતના ભાગોમાં પણ સારા વરસાદની આગાહી આપી છે. અને આમ દોસ્તો ઉત્તર ગુજરાતના વાતાવરણ માટે પણ સંભાવના તેમણે વ્યક્ત કરી છે કે 3 થી 4 ઇંચ સુધીના વરસાદો થશે. આમ દોસ્તો 17 જુલાઈ સુધી ગુજરાતની અંદર સારા વરસાદના તેમણે દોસ્તો સંકેતો આપ્યા છે. ત્યારે દોસ્તો હાલ જોવાનું રહેશે, આપને ખાસ જણાવી દઈએ તો રાજ્ય ઉપર વરસાદની ગતિવિધિને લઈને જે અનુમાનો આવી રહ્યા છે, જેમાં GFS મોડલ અત્યારે જોઈ શકો છો આવનારા દિવસોમાં રાજ્યમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત સહિતના ભાગો અને પૂર્વના ભાગોથી લઈ સૌરાષ્ટ્ર માટે સારા વરસાદો બતાવી રહ્યું છે. આ સાથે યુરોપિયન મોડલ પણ સારા વરસાદો બતાવી રહ્યું છે, પરંતુ મોડલોમાં પણ હાલ સતત ફેરફારો આવી રહ્યા. પરંતુ હાલ દોસ્તો જોતા જઈએ તો ગુજરાતની અંદર સારા વરસાદો આવનારા દિવસોમાં ખાસ કરીને 28 જૂન પછી થાય તેવા અનુમાનો જોવા મળી રહ્યા છે. અને તે વરસાદનો દોર એમાં પણ જુલાઈના પ્રથમ 10 દિવસમાં સારા રાઉન્ડો વરસાદના આવે તેવા 2 રાઉન્ડોની આશા હાલ જોવા